પછી તમારા મા બાપ ગમે તેવા હોય, તમારું હારું ગાતા હોય કે ના ગાતા હોય, તમારું હારું બોલતા હોય કે ના બોલતા હોય, પણ છતાંય તમે કદાચ પુરુષ તરીકે તમારું કર્તવ્ય મા બાપની સેવા કરવી અને એમનું ભરણ પોષણ કરવું એ તમારી જવાબદારી છે. ભલે મા બાપ ગમે તેવું બોલે ને એની બાજુ ના જોતા ઉપર બેઠેલા મા બાપ ને જોજો, એ તમારો હિસાબ કરશે. આ જમાનો આવો છે, તમને કોઈ જસ નહીં હાલે. તમે ગમે તેટલા હારા કદાચ રહેશો ને, 4 ભાઈ હશો ને 4 માંથી તમે એકલા જ તે મા બાપ ની સેવા કરતા છો, મા બાપ નું ભલું વિચારતા છો ને, એ જ મા બાપ તમારું બહાર જઈ અને તમારું જ ખોટું ગાતા હશે. આજનો જમાનો એવો છે, આજની માયા એવી છે, તમને જસ નહીં હાલે એટલે તમે દુખી થાવ કે આટલું બધું એના હાથર કરું છું, મને થોડી મને જસ નહીં હાલતા, મારી ખોટી વાતો કરે છે. પણ આ બધું વાપરતા નહીં ગોડાઓ, આ બધી માયા બધી રચાવ, પણ તમારે તો તમારા કર્તવ્યનું પાલન કરે. ભલે મા બાપ મને કાઢી મેળતા ને તો નાક વગરનો લખતો થઈને એમની સેવા કરી, નો બનીને સેવા કરીશ. જયારે જયારે જરૂર પડશે ને તો બીજા ભાઈઓ કોઈ આવશે નહીં આવે, પણ હું પેલો ઉભો રહીશ. ભલે તમારા જોડે પૈસા ના હોય ને તો મારા જેવી માતાને પ્રાર્થના કરજો, તમારા બેંકના ખાતામાં ના નાખ્યા મને મેળવીને કહેજો. એ રીતે પરિવારનું ભરણ પોષણ કરવાનું એ તમારી જવાબદારી છે. વ્યક્તિગત જે માણસ પોતાનું નહીં પણ બીજાના માટે જીવતો હશે ને એના માટે ભગવાન માતાજીની કૃપા વિશેષ હોય. જે વ્યક્તિ પોતાનું વ્યક્તિગત નહીં પણ બીજાના માટે જે જીવતો હશે ને સમાજમાં, પરિવારમાં, એના દેવી શક્તિ ભગવાનની કૃપા થાય. અને એવી અઢળક કૃપા થાય ને કે તમિલના માધ્યમ રાખી તમારી માં તમારા પરિવારનું નહીં, તમારા કુટુંબનું નહીં, છેક સમાજ સુધી તમારો ડંકો વગાડી દે.